એટલે ભક્તિ વસ્તુ જે છે એ લાવવા માટે મૂર્તિ પૂજા હિન્દુ, અને હિન્દુ સંસ્કૃતિ એવી છે કે આમાં આ વહેતી નદી જેવી છે. એક દુનિયામાં એક હિન્દુસ્તાની સંસ્કૃતિ, હિન્દુ ધર્મ એવો છે, આ વહેતી નદી જેવો છે. આને કોઈ દરવાજા બંધ નથી કર્યા. જે સમયે અહીંયા કોઈ પણ આચાર્યો આવ્યા, સંતો આવ્યા, ભક્તો આવ્યા, હું તો આખી દુનિયાના જે કોઈ ભારતભરના બધા આચાર્યો કે સંતો, એને બધાયના હું તો મારા જ માનું છું, બધાને. હું તો એમ કહું છું કે એણે આવી અને કાંઈક કામ આ લોકોના હિતના કર્યા છે. કોઈ બી ધર્મના સંપ્રદાયના આચાર્યો હોય, સંતો હોય, હારા પવિત્રો, પાખંડી ડંભી ડોળીને ધૂતનારાની હું વાત નથી કરતો. જે સત્યનિષ્ઠ સારા સંતો થયા, જે સારા ભક્તો થયા, જે સારા આચાર્યો, સારા સંતો એવા થયા, મહંતો, એને ખૂબ લોકોનું કલ્યાણ કર્યું છે. ઓરિજિનલની સામે ડુપ્લિકેટ તો થતું જ હોય, એ ડુપ્લિકેટની હું વાત નહીં કરતો, પણ એ બધાને આપણા લાગવા જોઈએ. તમને ભાવ જાગે, તમને એમ થાય કે ઓહો, અમારા ભારત દેશમાં આવા આવા આચાર્યો થયા, આવા આવા સંતો થયા, આવા આવા ભક્તો થયા. તમારી ભાવનું ફિલ્ડ વધશે. હું તમને આજે આ ભક્તિના પાયાની બધી વાતો કરું છું. તમારું ફિલ્ડ વધશે. અને જો તમને કોઈ મોળા મળી ગયા, મોળી તમારી પ્રણાલિકા થઈ ગઈ, તો તમને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુમાંય બે જ જગ્યાએ ભાવ થાય, બાકી બધી દાજ જ ચડશે. તમારું સ્નેહનું ફિલ્ડ નાનું થઈ જાય અને તમારું દ્વેષનું ફિલ્ડ મોટું થઈ જાય. તમે ભક્તિ કરી શું શકશો? તમને હરિભક્તોમાં પણ અમુક સમુદાયમાં જ હેત રહે, બાકીમાં ક્યાંય હેત નહીં રહે. એટલે તમારું સ્નેહનું ફિલ્ડ જે છે એ બહુ નાનું થઈ જાય. તમારું સ્નેહનું ફિલ્ડ એરિયો એ બહુ નાનો થઈ જાય. દ્વેષનો એરિયો તમારો બહુ મોટો થઈ જાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત થઈ. એમ તમે હિન્દુ સંપ્રદાયોમાં બધે તમે આટલું જ મારું એમ કરીને બેસી જશો, એટલે પછી કોઈ પણ અન્ય ધર્મના સારા સંતો, ભક્તો, આચાર્યો, એની સારી રીતિ, સારું કાર્ય, એ જોઈને તમને ભાવ નહીં જાગે. તમને ભાવ પ્રગટવાનો, જે તમારા હૃદયને સ્નેહ પ્રગટવાનો અવસર, એને તમે ગુમાવી દીધો. આ બહુ મુદ્દાની વાત. તમને હું હજી આ વાત તમને અટાણે એમ લાગશે કે આ વાત શું થઈ રહી છે, પણ આ વાત તમને જેમ જેમ ભવિષ્યમાં સમજાશે, જેમ જેમ તમારી સ્થિતિ થાય, એમ એમ તમને એનો ખ્યાલ આવશે કે મારું આપણે હાથે કરીને આપણું ક્ષેત્ર નાનું કર્યું, આપણા ભાવ પ્રગટવાનું ક્ષેત્ર આપણે નાનું કર્યું. અને આનું માર્કિંગ કોને આવે? કે જેને ભક્તિ કરવી હોય એને. અમારા નિર્ગુણ સ્વામીને પૂછો, અમે બેંગ્લોરમાં ભણતા, અમારી સ્વામિનારાયણ સંપ્રદાયની એ વખતની રીતિ પ્રમાણે કે આજે રીતિ પ્રમાણે સાધુ આમ ડાયરેક્ટ પૈસા ન અડે, એટલે અમે રાખી ખરા પણ અડી નહીં એમ. એટલે એ રીતની રીતિ, એટલે અમે ત્યારે પૈસા કોઈ અડી નહીં. એટલે પછી છે તો અમે રિક્ષામાં સંસ્કૃત પાઠ લેવા માટે ભણવા જઈએ. એટલે ઠેલીમાં પૈસા હોય, ઠેલી ઓલા આગળ રાખીએ, એટલે એમાંથી એના જે થતા હોય લઈ લે રિક્ષાવાળો. તે એક રિક્ષાવાળાએ મોટી નોટ લઈ લીધી, છૂટા હતા નહીં. રિક્ષાના 5 રૂપિયા થતા હતા ને કંઈક માળે 100 રૂપિયાની નોટ લઈ લીધી. પછી પાછું કે મારી પાસે છૂટા નથી, કે મને મૂળ દેવા નહીં, કે મારી પાસે છૂટા નથી. એટલે પછી તો અમારે કાંઈ અડાય નહીં, ઈવડાય હાથમાંથી મૂક્યા ને એટલે લઈ લીધા. એટલે જરાક મનમાં હવે તેથી તો ભાઈ હવે 100 રૂપિયાની આજથી 20-25 વર્ષ પહેલાં કિંમત હોય ને, આપણને અહીંથી કોઈ મોકલતું હોય અહીંયા બેંગ્લોર, ત્યારે આપણે ભણતા હોય, એમાં પગાર દેવાના હોય પંડિતોના બધું. એટલે આમ જરાક મનમાં ઓલું થાય, આપણને આમ ઘૃણા થાય, આ થાય. મેં નિર્ગુણ સ્વામીને કીધું, મેં જો આવી રીતે આપણે રોજ રિક્ષામાં જવાનું થાય ને આવી રીતનું થયા કરે ને, તો આપણું હૃદય, મેં કીધું, નફરતવાળું થતું જાય. આનો આપણે કોઈ પણ ઉપાય કરવો જોઈએ. કોઈ પણ ના પ્રત્યે તમને નફરત વધે એટલે તમે સમજો તમે ભક્તના માર્ગથી પડતા જાઓ છો. કારણ કે તમારા હૃદયમાં સ્નેહ, કારણ કે ઉચ્ચ લેવલની જે ભક્તિની વ્યાખ્યા આવશે ને આમાં, એને તો હર પળ પ્રેમ સિવાય કાંઈ વરસવું જ ન છું. આ ભક્તિની વાત આવશે. જનમંગલ સ્વામી આમ થાય બધું. ભક્તિ તો આમ આખી દેખાય જ નહીં આપણે એમ ક્યાંય. અમારા નિષ્કુળાનંદ સ્વામીએ સાધુ વિશેની એક પંક્તિ લખી, અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે, કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરી હરખે છે. આ એક પંક્તિ તમે છો, મારે 10 વાર લગભગ આ કથામાં આ પંક્તિને લેવાની થાય, કારણ કે વાત જ એવી છે આખી. એક પંક્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખી, સાધુના લક્ષણમાં હો પાછી. હા, કોઈ ગ્રહસ્થોના લક્ષણમાં નહીં, સાધુના લક્ષણમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સાધુ કેવો હોય?
અતિ હેત ભર્યું છે હૈયે રે. એના હૈયામાં હેત ભર્યું છે. કેવું હેત? સામાન્ય અતિ હેત. અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે. એના હૈયામાં હેત ભર્યું છે. એ આપણને કેમ ખબર પડે? કે એની આંખ જોવો ને ત્યાં ખબર પડે કે એની આંખમાંથી આમ અમૃત વરસતું હોય એવું લાગે. આ પ્રેમના લક્ષણો આગળ બાલસ્વામી આવશે કે દેખાય એવા નથી, બાહ્ય ચિહ્નોથી જ ખબર પડશે. તાવ મને તમને આવ્યો હોય ખબર નહીં પડે, એ બાહ્ય લક્ષણોથી ગરમ થઈ જાય, માથું દુખે, એના ઉપર નક્કી કરવાનું કાંઈક ગડબડ. એવું છે આ પ્રેમનું. એટલે સ્વામી કહે છે કે અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે. કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરી હરખે. આવો પ્રેમાળ ભક્ત કે સંત કોઈ જોવે, ઉપરવાળો હરી હરખે રાજીનો રેડ થઈ જાય. આવું ભક્તિવાળું હૃદય જેને કરવું હોય ભાઈ, હવે એને જ્યાં ત્યાં ખોટી નફરતું ઘૃણા થયા કરે તો એનાથી એની તરત ખટકે મનમાં, આ ધંધો ન કરાય. ગમે એમ કરીને આમાંથી બહાર નીકળો. પૂજ્ય ઉપાયે આ ચીજ જ્યાં ઘૃણા થાય, નફરત થાય, એ ધંધો જ ન કરાય. એ ગમે એવું લાભવાળું કામ હોય તો એ છોડી દેવાય, એ કામ ન કરાય. તો મેં તમને એટલા માટે આ વાત કીધી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો આપણે આ એકેશ્વરવાદની વાતમાં નહીં જઈએ તો અર્ચા સ્વરૂપોને લઈને વિભાગો મારા તારી અને ઘૃણાઓ થશે. એવી રીતે આખા આપણા હિન્દુ ધર્મમાં જો આપણે હિન્દુઓ એકેશ્વરવાદની વાતને દ્રઢ નહીં કરીએ, ઉપનિષદનું આ મંત્ર બતાવ્યા, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, જો આ સૂત્રને સાકાર નહીં કરીએ, કોઈ બી અવતાર હોય ઈશ્વરનો, આપણને એમ રહેવું જોઈએ કે આ ઈશ્વરનો અવતાર છે. આપણે ભલે તમારા ઈષ્ટદેવનું જ તમે ભજન કરો, પણ તમને એમ રહેવું જોઈએ, રેસ્પેક્ટ તો રહેવી જોઈએ કે ભાઈ રામ બી આપણા છે, કૃષ્ણ બી આપણા છે, માતાજી બી આપણા છે, શંકર બી આપણા છે, હનુમાનજી બી આપણા છે. આપણે એટલું તો રહેવું જોઈએ. કોઈ પણ ભારતનો માણા હોય તો પછી ગુજરાતનો હોય કે કર્ણાટકનો હોય કે પછી એ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે પછી ગમે ધર્મનો હોય, આપણે એટલું તો થાય ને કે આ અમારા ભારતનો છે. અમેરિકા મળી ગયો હોય તરત શું થાય ભાઈ, અમારો ઇન્ડિયન, આપણો ભારતીય માણસ છે કોઈ, એમ થાય, મારાપણાની ભાવના થાય. એમ આપણને આ રહેવું જોઈએ. ગુજરાતી ગુજરાતી જ રહેવાનો, બિહારી બિહારી જ રહેવાનો, અને કર્ણાટકી કર્ણાટકી જ રહેવાનો, પણ એને એ અનુસંધાન રહેવું જોઈએ કે અમે ભારતીય છીએ. એમ હિન્દુઓમાં જેને જે અવતાર ગમતા હોય એનું ભજન કરે, પણ બધાને એટલું રહેવું જોઈએ કે અમે એકેશ્વરવાદી છીએ, અમારા બધાયનું મૂળ ઈશ્વર તત્વ તો એક જ છે. આ અનુસંધાન આપણને રહેવું જોઈએ. તો વિવાદો ઓછા થાય, સંવાદો વધી જાય. આ વાત બહુ પાકી છે. વિવાદ ન થવા દેવો હોય તો પણ સંવાદ માટે આ વાત મૂળ મુદ્દે જ આવવી જોઈએ. અને આ ઉપનિષદનું વાક્ય એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, ભગવાન એક જ છે, આ વચનામૃત સ્વામિનારાયણ ભગવાનનું વાક્ય, એ લક્ષ્યમાં લઈને હું ભક્તિની વાતો કરીશ. હું દ્રષ્ટાંત ગોપી અને કૃષ્ણના ભક્તિની કરું, શબરી અને રામના ભક્તિની વાત કરું, કે લાડુબા અને જીવુબા અને સ્વામિનારાયણ ભગવાનના ભક્તિની વાત કરું, દાદા ખાચર કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તિની વાત કરું, કે સેન મહારાજ એક વાળંદ ભક્ત થયા, સંત થયા, એની વાત, કોઈ પણની વાત કરું, મારો મતલબ એટલો રહેશે, મારું ને તમારું હૃદય આવું ભક્તિવાળું બને. જે તમારા ઈષ્ટદેવ હોય, જે મંત્રને જપ કરતા હો, એક ઈશ્વર તત્વ છે.